નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરની પંચાયતી બજારમાં રહેતા રાહુલ પટેલ પોતાના પરિવારજનો સાથે મકાનને બંધ કરી લગ્ન પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિક રાહુલ પટેલે શહેરી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાહુલ પટેલ. શું ઘટના બની છે તમારા ઘરમાં? મને હું તો મેરેજમાં ગયો હતો અને મને પર સવારના ફોન આવ્યો 5 વાગે કે તમારા ઘરમાં ચોરી થઈ. આજુબાજુવાળાએ જોયું કે ભાઈ ઘરનું તાળું તૂટેલું છે. તે લોકોએ જોયું કે ભાઈ ઘરમાં ચોરી થઈ છે. તો મને જાણ કરી તો હું આવ્યો તો મારા ઘરની અંદર મેં મારી હાલત જોઈ ઉપર નીચેનું. તો મારા સોના બી લઈ ગયો, રૂપિયા બી લઈ ગયા અને ચાંદીના સિક્કાથી મને બધું લઈ ગયા મારા ઘરમાં. અંદાજિત કેટલાની ચોરી છે? 1.5 લાખ રૂપિયા જેવું હશે. તમે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ સવારના જઈને જઈ આવ્યા છે અમે. પોલીસ ફરિયાદ કરી દીધી અમે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.